નમસ્કાર મિત્રો આધાર કાર્ડની અંદર તમે કોઈ પણ પ્રકારના સુધારા કરાવ્યા હોય જેવા કે તમે મોબાઈલ નંબર ચેન્જ કરાવ્યો હોય, નામમાં કંઈ ફેરફાર કરાવ્યો હોય, ડેટ ઓફ બર્થની અંદર કોઈ ચેન્જીસ કરાવ્યા હોય અથવા તો તમે કોઈ પણ વસ્તુ એડ્રેસ ચેન્જ કરાવ્યો હોય તો થોડા દિવસો પછી તમારે ચેક કરવાનું હોય છે કે ભાઈ મારું જે અપડેશન કરાવ્યું હતું, મેં સુધારા વધારા કરાવ્યા હતા એ ચેન્જ થયા છે કે નથી થયા. તો એ કેવી રીતે ચેક કરવું એના માટે તમારે ક્યાંય બહાર જવાની જરૂરિયાત નથી. ફક્ત 2-5 મિનિટની અંદર તમારા મોબાઈલથી તમે ચેકઆઉટ કરી શકશો. કેવી રીતે ચેક કરવું એના વિશે વિગતવાર વાત કરીશું આપણે વિડીયોના માધ્યમથી. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે UIDAI. આ વેબસાઇટ લખશો ત્યાર પછી સર્ચ કરશો એટલે અહીંયા યુડાઈની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો એને આપણે ડાયરેક્ટ ટેપ કરીને ઓપન કરી લેશું. ત્યાર પછી કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક આગળના પેજ ઉપર આપણે આવી જશું અને આ પ્રમાણે તમે આધાર કાર્ડના હોમ પેજ ઉપર આવી જશો. ત્યાર પછી તમારે અહીં નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને અહીંયા ઘણા બધા ઓપ્શન તમને મળશે. તમે જોઈ શકો છો અપડેટ આધાર કરીને છે. તો એમાં આપણે એક લાસ્ટ ઓપ્શન છે તમને આધાર અપડેટ હિસ્ટ્રી કરીને છે. તો એના ઉપર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે. હું અહીંયાથી એના ઉપર ક્લિક કરી લઉં છું. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા લોગિન કરવાનું છે. તો હું અહીંયા લોગિન ઉપર ક્લિક કરી લઉં છું અને ત્યાર પછી તમારે આધાર નંબર ટાઈપ કરવાના છે, કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે. જોઈએ આપણે આગળ તો લોગિન કરવા માટે સૌપ્રથમ તમારે તમારા આધાર નંબર ટાઈપ કરવાના રહેશે મિત્રો. અને ત્યાર પછી તમારે અહીં જે કેપ્ચા કોડ દેખાય છે તો એ કેપ્ચા કોડ તમારે અહીં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી લોગિન વિથ OTP એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો એમાં એક OTP નંબર જશે અને એ OTP નંબર તમારે ટાઈપ કરવાનો છે. પરંતુ આ જે હિસ્ટ્રી જે છે તમે ત્યારે જ ચેક કરી શકશો મિત્રો કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય. લિંક નહીં હોય તો તમે ઓનલાઈન હિસ્ટ્રી ચેક નહીં કરી શકો. તો સૌપ્રથમ મેં આધાર કાર્ડ નંબર અહીં ટાઈપ કરી લીધા છે. ત્યાર પછી અહીં કેપ્ચા કોડ નંબર ટાઈપ કરી લીધા છે અને ત્યાર પછી અહીં લોગિન વિથ OTP એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું. ક્લિક કરીશું એટલે આપણે અહીંયા OTP નંબર ટાઈપ કરવાનો છે. હવે 2-5 સેકન્ડની અંદર જ તમારે OTP નંબર આવી જશે. અહીં તમે જોઈ શકો છો 8139. તો આપણે એ OTP નંબર ટાઈપ કરી લઈએ આપણે, બરાબર, 3900 અને આ પ્રમાણે OTP નંબર ટાઈપ કરી અને આપણે લોગિન એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું. ત્યાર પછી આ પ્રમાણે લોગિન થઈ જશું. OTP નંબર ટાઈપ કરી દેશો એટલે આપણે આધાર કાર્ડના હોમ પેજ ઉપર લોગિન થઈ જશું. અને ત્યાર પછી તમે ઘણા બધા ઓપ્શન અહીં તમે જોઈ શકો છો. અપડેટ ડોક્યુમેન્ટ્સ કરીને છે. આધાર ડાઉનલોડ કરવું હોય તો અહીંથી કરી શકો છો. ઓર્ડર આધાર PVC કરવું હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી બેંકમાં આધાર લિંક છે કે નહીં તો એ ચેક કરવું હોય તો કરી શકો છો. પરંતુ આપણે અહીં નીચે જવાનું રહેશે. આપણે એક ઓપ્શન આવશે આધાર અપડેટ હિસ્ટ્રી કરીને છે. તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા તમે જોઈ શકો છો આજની તારીખ અહીં આવી જશે અને તમારા નંબર લાસ્ટ 4 ડિજિટ આવી જશે. પરંતુ આપણે અહીંયા તમારું આધાર કાર્ડ અપડેટ થયું છે કે નહીં તો એ ચેક કરવા માટે તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું. સૌપ્રથમ જે છે તમારું પેલું એડ્રેસ જે પણ હોય અથવા તો ફોટો હોય એ તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે ઉપર આ પ્રમાણે સ્ક્રોલ કરતો રહેવાનું છે કે ભાઈ અમે જે પણ સુધારા વધારા કર્યા હોય, દાખલા તરીકે મેં ફોટો ચેન્જીસ કરાવ્યો હોય તો તમે જોઈ શકો છો પહેલાંનો ફોટો અહીંયા છે અને નવો ફોટો જે છે એ ચેન્જીસ થઈ ગયો છે. તો એ જ પ્રમાણે કઈ તારીખે તમે ચેન્જ કર્યો હોય તો એ પણ તમને અહીં બતાવી દેશે કે આ પ્રમાણે આ તારીખે તમારે ચેન્જીસ કરાવ્યું હતું. તે પ્રમાણે તમે જન્મ તારીખમાં સુધારા વધારા કરાવ્યા હોય અથવા તો એડ્રેસમાં તમે સુધારા વધારા કરાવ્યા હોય, નામની અંદર સુધારા વધારા કરાવ્યા હોય, કોઈ પણ વસ્તુમાં તમે સુધારા વધારા કરાવ્યા હોય તો એ તમામ તમને હિસ્ટ્રી અહીં બતાવશે. અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે તમે જેટલી પણ વખત તમે સુધારા કરાવ્યા હશે તો એ તમામ હિસ્ટ્રી તમને અહીં જોવા મળી જશે. તો આ પ્રમાણે તમે બહુ સિમ્પલ રીતે તમે આધાર કાર્ડની અંદર જે પણ સુધારા જે પણ કરેક્શન કરાવ્યો હોય અને એ સુધારા વધારા કરાવ્યા હોય તો એની હિસ્ટ્રી તમારે ચેક કરવી હોય તો બિલકુલ સરળતાથી તમે હિસ્ટ્રી ચેક કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.